હા હે પેલી આવે છે નાટક ચાલુ કરી દો. કોઈ છે અહીંયા આજુબાજુમાં? હા બોલો ને. હું કોણ છું. કોણ કોણ છે? તમે કોણ પણ? હું અહીંયા આગળ રહું છું તો મને થોડા સુધી મૂકી જાઓ. કોણ કોણ છો તમે? હું અહીંયા જ રહું છું આ સોસાયટીમાં. કેમ તમને આખી દેખાતું નથી? ના જો ને આ ઉપરવાળો કેટલો નિર્દય છે. મને નાનપણથી કાંઈ દેખાતું જ નથી. બિચારા. બોલો ને, કાંઈ મદદ જોઈએ છે તમારે? મારે ઘરે જવું છે પણ મને છે ને કોઈ મળતું નથી. મને ઘરે નથી જડતું મારું. એટલે તમે મને પાકું એડ્રેસ આપો કે તમે અહીંયા ક્યાં રહ્યો છો, તો હું તમારી મદદ કરી આપીશ અને તમને હું મૂકી જઈશ. હું અહીંયા આ શુભ ગ્લોબલ વિલેજ છે ને, આપણે અહીંયા શુભ ગ્લોબલમાં જ ઊભેલા છીએ, પણ અહીંયા કેટલામી નંબરની શેરીમાં તમારે જવું છે? આ નાકા ઉપર બાકડા ને એવું બધું પડ્યું છે અને એક કાળા કલરની ફોર વ્હીલર છે એવું મને મારા મમ્મીએ કીધું. કોક હોય ને તો એને કહેજે મૂકી જાહે. બે બાકડા એટલે કે તમે શેરી નંબર 7ની વાત કરો છો? હા હા 7 નંબરની એરી. હા તો એ નંબરમાં તો હું જ રહું છું, 7 નંબરની શેરીમાં. અને તમે જે બે બાકડા કહો છો એ મારા ઘરની આગળના જ છે અને બ્લેક ફોર વ્હીલ તો અમારી જ છે ત્યાં. તો એવું છે? ત્યાં તમે કોના મકાનમાં રહેવા આવ્યા છો? ઓલા મનસુખ કાકા છે કે નહીં? હા હા. એના મકાનમાં મારા બે દિવસ થયા છે. હમણાં અમે હું ને મારા મમ્મી બે એકલા જ રહી છીએ. હું અચ્છા, એ તો અમારી બાજુનું જ મકાન છે. હા તો બસ ત્યાં જ અમે આવ્યા છીએ. તો મને મૂકી જાઓ ઘરે? હા તમને મૂકી જઈશ. આ તમારું નામ શું છે? મારું નામ મહેન્દ્ર છે. પણ તમારું નામ? મારું નામ જીજ્ઞા. હે? હા. તમે તમારા મમ્મી બે જ રહ્યો છો તો તમારા મમ્મી કંઈ કામ કરે છે કે? હા એ ઘરે ઘરે કામ કરવા જાય. હવે તમે જ વિચાર કરો ને કે હું તો રહ્યો આંખે આંધળો. જોવો ઉપાધિ કરો માં, ભગવાનને ત્યાં દેર છે પણ અંધેર નથી. તમ તારે સૌ સારાવાના થઈ જશે. તમ તારે તમારા માટે હું માતાજીને પ્રાર્થના કરીશ કે જલ્દી તમને આંખોની રોશની પાછી આપી દે. હા નાનપણથી આંધળો હોય અને તમે કહો ભગવાનને ત્યાં દેર છે, અંધેર નથી. આ અંધેર તો આ ઉપરવાળાએ પહેલેથી જ મારી જિંદગીમાં નાખી દીધો છે. હવે આ છે ને અંજવાળું કોઈ દી થાય એમ જ નથી. આવું નહીં બોલવાનું. આપણે જેવું વિચારીએ ને એવું જ થવાનું છે. એટલા માટે હંમેશા પોઝિટિવ વિચાર રાખો, નેગેટિવ વિચાર નહીં રાખવાના. અને જુઓ અત્યારે તમને ભગવાન જેટલી હેરાન કરે છે ને, જેટલી કષ્ટી આપે છે ને, જાતે જિંદગીએ તમને એટલું જ સારું આપશે ભગવાન. કૂતરા છે અહીંયા? મને બહુ બીક લાગે કૂતરાથી. મારા હાથમાં લાકડી હોય ને તો વાહે દોડે છે. કઈ નહીં કરે તમ તારે. હું અહીંયા ઊભેલી છું ને એટલે કૂતરા તમને કાંઈ નહીં કરે. તો સારું. નકર હું બહાર જાઉં ને તો મારી વાહે દોડે. પછી હું એક વખત ખાડામાં પડી ગયો તો. આ તો સારું છે કે તમારે જેવા સારા માણસ આ સોસાયટીમાં રહે છે ને તો ક્યારેક ક્યારેક બધા ઘરે મૂકી જાય. જો તમારે એવું લાગે ને કંઈ કામ હોય ને અંદર મને કહેવાનું. આ તમારા મકાન પછી છે ને એક ગ્રીલવાળું મકાન આવે, જાળીવાળું, અને એના પછીનું મકાન જ મારું છે. એટલે એક જ મકાન તમારે ક્રોસ કરવાનું. ત્યાં મારું મકાન આવી જશે તમ તારે. એટલે કંઈ કામ હોય ને તમ તારે તમારે મને બિંદાસ કહી દેવાનું. હો ને? તમારું નામ શું કીધું તમે? મેં તમને કીધું તો ખરી કે મારું નામ જીજ્ઞા છે ને અહીંયા ત્યાં જ મારું ઘર છે. હો ને? એક મકાન વળશો ને એટલે હાલો હું તમને મૂકી જાઉં. હાલો. બિચારાને હરખો હાથ પકડજો મારો. હા હા હરખો હરખો. કઈ ખાડા નથી ને? ના ના હું છું ને. ધીમે 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 ચાલો. આ તમે છે ને કેટલા સારા છો. મને મૂકવા આવો છો ને તમારો ખૂબ ખૂબ આભાર. હો અરે એમાં આભારનું શું હોય? એક પાડોશી બીજા પાડોશીને કામ ના આવે તો કોણ આવશે? એ વાત તમારી હાચી. જીગુ, એ જીગુ, લાગે છે કે ઘરમાં જ નથી. ખબર છે કે બાપાના સાપ પાયા વગરનું ખટકી જવાનું. બસ હું બહાર કામ હોય કાંઈ ખબર પડે નહીં. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બેસો. પણ બેન તમારી ઓળખાણ ન પડી.
અમે છે ને હમણાં જ તમારા પાડોશમાં નવા નવા રહેવા આવ્યા છીએ બાજુમાં. હા હા હા. એટલે તમને મારી ઓળખાણ ન પડી, પણ તમારી દીકરી ખરી ને, એને મારે વાતચીત થાય એટલે ખબર કે તમે અહીંયા પાડોશમાં રહ્યો છો એમ. તે તમારી દીકરી ઘરમાં નથી ભાઈ? હા, એ કંઈક કામથી બહાર ગઈ હતી. બોલો ને, કંઈ કામ હતું? હા, મારે કામ હતું. થોડીક ખાંડ ઉછીની લેવી હતી મારે. હવે એ તો બેન બધી રસોડાનું કામ એને ખબર હોય, એટલે એ આવે ને, આવી જાય હમણાં તો ઠીક છે, નહીંતર તમે જાઓ, એ આવે તો બાજુમાં જ તમે આવ્યા છો ને આપી જશે ખાંડ. હા, પણ તમારા ઘરમાં તમારી દીકરી એકલી જ છે? તમારા ઘરના મારા બેન નથી? ના, અમે બાપ દીકરી બે જ છીએ. તમારા? અમારે મારો દીકરો છે એક. એટલે કાંઈ વાંધો નહીં, તમે પાડોશમાં આવ્યા છો નવા રહેવા તો આપણે હથવારો થશે. અને પહેલો ધર્મ પાડોશીનો કેસ ને, શું કહેવાય છે એ બધું કંઈક. એ વાત તો સાચી કે આપણે કાંઈ તકલીફ હોય તો પેલો હગો પાડોશી. હા હા. મેં એવું વિચાર્યું ને કે ભાઈ પેલો હગો પાડોશી તો મારે અત્યારે હવારમાં ખાંડ નહોતી સા બનાવવા હાટું. હા ભાઈ, અત્યારમાં દુકાનો ન ખુલ્યું હોય એટલે તો વાંધો મેં નહીં. કીધું હું પાડોશમાંથી ઉસીની લઈ આવું અને પછી હું લાવું ને એટલે પાછી દઈ જઈશ તમને. કાંઈ વાંધો નહીં. તમારો દીકરો શું કામ કરે છે? હવે મારો દીકરો નોકરીએ જાય છે, કાંઈક કામ ધંધો કરે છે ભાઈ, પણ હું કાંઈ બહુ માથાકૂટમાં ન પડું એની, હું કામ કરતો હોય હું ન કરતો હોય. આ મને પૈસા દે, એનો પગાર આવે છે એટલામાં હું આ ઘર ચલાવું છું. એ સારું, છોકરાઓ કમાતા હોય તો બહુ માથાકૂટ નહોતો. આ તો હું સ્વાભાવિક રીતે પૂછું છું કે ભાઈ કામ ધંધો સારો કરે છે ને એમ. હા, આ મોંઘવારી છે ભાઈ, એકના પગારમાં કેમનું પૂરું થાય? એ વાત તમારી સાચી છે. તઈ આ એક મહિનો પૂરો કરતાં કરતાં તો નાકે દમ આવી જાય છે. એનો સામે પગાર આવે ને ત્યાં લગણા બે શેડા ભેગા કરતા છે ને, કાં ખુશીનું પાસીનું કરવું પડે, પાછું કોકના ઘરેથી લાવ્યા હોય એ દેવું પડે. જુઓ, તમે મા દીકરો છો, તમારો દીકરો નોકરી કરે છે, છતાં એટલા તમે મૂંઝાવ છો. તો અમે તો બાપ દીકરી જ છીએ, કોઈ કાંઈ કામ કરતા નથી, તો અમારું કઈ રીતે ગુજરાન ચાલતું હોય છે? પણ એમ કે આમ તમારી રહેણી કરણીને તમારું ઘર બાર જોતા ભાઈ એવું લાગે છે કે તમે આમ સુખી હશો પહેલેથી, ઘરના સુખી ઘરના. હા, એ મારા થોડું ઘણું પેન્શન આવે છે ને, એમાં અમે બે બાપ દીકરી ગુજારો કરી લઈએ. તઈ પછી ભાઈ, અને અમારે તો કાંઈ આવક નથી આ છોકરાના પગાર સિવાય. હા ભાઈ, એટલું તો મા દીકરાને ઘણું. કેમ લગ્ન નથી થયા હજી એના? ના ભાઈ, ગરીબ ઘરમાં અત્યારે કોણ દીકરીઓ નાખે? અને તમને ખબર છે ને આજકાલની છોકરીઓ, હવે અમારા રોટલા માંડ પૂરા થાય છે તો પછી આવનારી વહુના ખર્ચા કઈ રીતે પૂરા કરવા મારે તો? સારું, કાંઈ વાંધો નહીં. તમે જાઓ અને મારી દીકરી આવે ને એટલે હું મોકલીશ. સારું, હા. હાલો ભાઈ, જાઉં હો. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. ચલ 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 મેરે હાથી ઓ મેરે રેવા દે થોડાક જ દિવસની મહેમાન છું, ખબર છે ને? કેમ તારે ક્યાં જવાનું? મુરતિયો ગોત લીધો તારી માટે? જોજે નીચે પોદડા. સગાઈ થઈ ગઈ નથી ખબર તને? તું સગાઈમાં આવી હતી? જા ને ખોટી હાવ સગાઈ ક્યાં એલી મારું નક્કી તો કરી નાખ્યું, જલ તો આપી દીધું, તને તો કેમ ખબર ના હોય? ખોટાડી હાલ હાલ જલ્દી હાલ. ઊભી રે ને. તું છે ને તારા હાથને કાબુમાં રાખો. આ ગમે તેમ છે ને હાથ ફેરો ન Okay. કરીશ. એમ નહીં, આ સગાઈ ઓલા કાંઈક અમે જોયું એની હારે તો નક્કી નથી થાય ને. અમે જોયું તું કે તું કોકને આમ સહારો દઈને કોક છોકરો હતો એને આમ 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 પકડીને આમ કરીને મૂકવા જાતી હતી. કોણ હતું ઈ? એ મારી માં, તું ઊંધું ના સમજ. એ તો બિચારા અમારી બાજુમાં રહેવા આવ્યા છે. બિચારાના આંખમાં ઓછું દેખાય છે. ઓછું દેખાય છે કે એટલે આંધળો? આંધળા છે સાવ. હે બોલાય જાય જીભ છે ને. કચડાઈ જાય. હા, બિચારાને છે ને આંખે દેખાતો નથી જરાય, એટલે મદદ કરતી હતી. સાચું કહું ને, બહુ સારો છોકરો છે. બહુ દયા આવી ગઈ મને તો એના ઉપર. મેં તે છોકરાને બિચારાને કીધું પણ કે કંઈ કામ હોય ને તમ તારે તો બિનદાસ મને કહેજે તમ તારે. અને આમ પણ જો મા દીકરો બે જ રહે છે અને એના મમ્મી તો બિચારા ઘરના પારકા કામ કરીને ઘરનું ગુજરાન ચલાવે છે. એટલે આપણે એક કામ કરીએ તો આપણે સોસાયટીમાં અમુક લોકો છે ને, આપણે એને વાત કરીએ, બધા થોડી ઘણી મદદ કરે તો એને કદાચ. કરે ને,
પહેલી મદદ આપણા તરફથી જ થશે અને મોટી મદદ તો તારા તરફથી થઈ શકે છે. કેમ મારા તરફથી? જો ને તને એની કેટલી ચિંતા થાય છે હે આમ છે બિચારો બસ પછી છે શું ઈ તો કે બસ કઈ નહીં. નો કર જો મને ખબર પડી ગઈ સ્વીટી એવું કઈ નથી હા, તને ખબર છે કે મારું આમ નક્કી જોયા થઈ કરે ગયું છો છે. ત્યાંથી આવે છે ઈ રોજ સ્વીટી સ્વીટી નાટક નહીં નહીં. નાટક નહીં હે ખોટા. નાટકની કર્મ જો, બરાબર છે આ કોણ છે? મારો અહીંયા નક્કી થયું છે. ત્યાં નહીં તને આમ જો આમ જતા હતા કેમ જતા હતા એ નજીક તો અરે એ તો બિચારો આમ પકડી અરે, જતા એમ હતા નતો કરતો. એ તો બિચારો મારો હાથ પકડીને આમ જતા તો હું એની મદદ કરતી હતી યાર. પછી રસ્તામાં તમે પડી ગયા તા ઈ મેં જોયું હતું હું તો નથી આવવાની પડી હતી દોડીને મેં કીધું પણ આ પ્રેમી પંખીડા વચ્ચે આપણે શું કરવું વળી એમ સ્વીટી એ મારો ભાઈ છે, મેં એને ભાઈ કહીને ભાઈ ની બોલાવ્યો. નોકર ને અહીંયા તો હું એને ભાઈ ભાઈ કહું ની કેમ કરે છે ભાઈ નથી બરાબર ઈ તારો એટલે ખોટી છે ને માથાકૂટ કરમાં હું છે ને તારા મમ્મી પાસે આવીશ હો. આવ ને હું તો સામેથી કહેવાની છું કે જીગુ ને એક આંધળો છોકરો ગમ્યો છે હા, એવું નથી. કોણ ગમ્યું છે? આંધળો છોકરો પણ બરાબર જ છે ને હું સાચે લગ્ન કરી લઈશ એની યારે. તો કરવાના જ ચાલ તને લઈ જાવ ચાલ. ચાલ ચડાવ્યા ના હવે હાલત ક્યાં ગયો હું નામ શું કીધું એનું હા, મહેન્દ્રભાઈ. ભાઈ નથી તારો મહેન્દ્રા હા, આ મહેન્દ્રા દુનિયામાં- કંપની આવી? આ દુનિયામાં એક સંદીપ સિવાયના બધા મારા ભાઈઓ જ છે. હા, જેની સાથે મારું નક્કી થયું છે ઈ. છોડથી વાગ્યું તારો યાર હાથ જેવું કરો એવું કરો. છે ને મગજ મારી કરમાં હો બાકી હવે હું છે ને ક્યાં ગયો મહેન્દ્રા ભાઈ મહેન્દ્રા ને કે મહેન્દ્રભાઈ દ્ર કે દ્રા ખબર નહીં, પૂછી આને. એના ભાઈને હાલ પૂછવા છે તું હાલ સાચું કેમ નથી બોલતી એમ કેવા તું કેમ નથી આમ ને આમ ને આમ ને સ્વીટી કસમથી હું એને ભાઈ જ કહું છું. અને મેં પહેલી વખત એમાં એવું છે કે હું નીકળીને તો એ બિચારા એમ મને કીધું કોઈ છે કે અને કોઈ તું એમ છે? કે ને મેં એને એટલે મેં કીધું હા ભાઈ બોલો હું છું, તમારે શું કામ છે? તો એણે કીધું મને આંખે કસમ ખાન દેખાતું. કેજો એને તે હા બોલી ત્યારે ભાઈ કીધું તો સાચું કેજો જો જો તને હા, પછી મેં એને એકવાર ભાઈ કીધો તો. જા ને અરે તારી કસમ મેં એને ભાઈ કેમ કહીને મારે એટલે મારે હું જીવવાનું જ નહીં તમારું બધાનું નક્કી થઈ જાય આંધળા વારે એટલે મારે નહીં તું મારી જીવવાનું બેસ્ટ ફ્રેન્ડ છો, મારી ખાસમાં ખાસ બેનપણી છો એટલે છે ને તારી કસમ હું કોઈ દિવસ ખોટી ના ખાવ. કઈ વાંધો નહીં ઈ તો જોશું કોની યાર તારા લગ્ન થાય મહેન્દ્રા છે ને પેલા તો મારાથી 1 ફૂટ દૂર ઊભી રહીને વાત કરજે. આલે 1 ફૂટ આ દૂર બકબક કોણ કરે છે? આ સામેવાળાને એક હક નથી થતું લાગતું. હાચી ને યાર અમારા સામેવાળા છે ને ત્રાસ દીધો છો. કેમ કેવા છે ન થારા જરાય નથી હારા. કોઈ લોકોને મોઢું નહીં દુખતું હોય, આખો દી એના ઘરમાં કોક ને કોક રાડું નાખતું જોઈએ અને આખી શરીરની પંચાયત કરે. જો આપણે બે અહીંયા ઊભા ને તો જો ઊભી સાંભળે છે ને બારીએ કોણ હું વાત કરીને એનો ઈ જ ધંધો છે એનો. તને તો એક જ ગમે ને તારા ઓલા પડોશી મહેન્દ્રા મહેન્દ્ર બાકી બીજા કોઈ ન ગમે ભાઈ, તને મને મારો ભાઈ છે ને એટલે મને ગમે ઈ. તને ગમે છે ને પણ આવી મારો ગયું મોઢે. ભાઈ BHAI. ઈ બધા ગુજરાતી શબ્દ અહીંયા ને ઇંગ્લિશ શબ્દમાં નો ટ્રાન્સલેટ કર બાકી તને ગમે છે ઈ ગમે છે હવે તારે જોઈ તાર મમ્મી પાસે મારે આવવું પડશે તાર પપ્પા પાસે આવવું પડશે કોની પાસે આવવું પડશે મમ્મી પાસે જવું હોય તો ઉપર જવું પડશે તારે. હા તો ઈ કરવાય તૈયાર છું બોલ તું તૈયાર થઈ જઈશ લગ્ન માટે તો પછી આની જે વાત તરકે ચલાવી લે ને મારા પપ્પા પાસે ચલાવી હોય તો તો તારે તું તો કેમ ત્યાં તો નક્કી છે કેટલી ખોટાડી હવે તારું બધું સાચું આવી ગયું બરાબર એમ નહીં એટલે કે ત્યાં મારા પપ્પા તરખી વાત કર ને એને કે જલ્દી મારા લગ્ન કરાવી દે એની હારે. છોડ હાલો મને જવા દે તારા ઘરે તારા પપ્પા પાસે જઈને આંધળાની વાત કરવી છે કેમ ભાઈ જો કોની વાત કરવી છે? કરવી છે કરીશ કે નહીં કરું કે આ બધું નહીં કરું કે કરવી છે બોલ. પર મંદિરે જઈએ કે નહીં? હા હું હતું કે ને તો મને મંદિરનું પૈસા વગર આજે તો આમ ડાયો થઈને કા વાતું કરીશો કોઈ દી નહીં ને. હા, ડાયો છે ને એટલે વાત કરું છું. એનું કારણ છે કે તમે મંદિરે જાઓ તો ક્યાંક તમારા ધ્યાનમાં કોઈ છોકરી બોકરી નથી? મંદિરમાં હું છોકરીઓ જોવા જાઉં છું? હું ખરી વાત કરે ભગવાનના દર્શન જોવા કરવા જાઉં? એવું ન હોય. છોકરો જવાન થાય ને એટલે બધી જગ્યાએ છોકરીઓ આપણને જોવીને એવું દેખાવું જ જોઈએ. જો સાંભળ હું મંદિરમાં દર્શન કરવા જાઉં છું આમ તે માડાવડા આમ ડાફોડિયા મારવા નથી જતી કે ક્યાં છોકરી હારી છે. આ કામ જુવાન છોકરાઓના છે મારા નથી. અને રહી તારા લગ્નની વાત તો સાંભળ મેં હગાવાલામાં અને કાકા કુટુંબમાં ને બધે ભળાવી જ રાખ્યું હોય કે મારા છોકરાને લાયક અને મારા ઘરને લાયક કોઈક છોકરી હોય ને તો બતાવજો. મને ગમે એવી છોકરી ગોતજો કારણ કે તમારો છોકરો જો હીરો જેવો છોકરો છે, હિરોઈન જેવી ગોતજો. હા
હવે હીરો તો ખરો પણ છે ને કમાવામાં આમ તું જીરો છો બરાબર, એટલે કમાવામાં હીરો થઈ જાય ને તો હારી છોકરી આવે હિરોઈન એ તો જેવી. હારી છોકરી આવે ને એટલે લાઈફમાં નોકરી આવે. હા, છોકરીને હાંસવા માટે નોકરી કરવી પડે. જો કેવું મેસિંગ, નોકરી છોકરી, છોકરી નોકરી. હા એટલે જ હું કહું છું પહેલાં નોકરી ને પછી છોકરી. જો નોકરી સારી હશે ને તો હારા હારા ઘરની છોકરીઓના માગા આવશે પગાર સારો હોય એટલે. તારો એક તો પગાર ઓછો, આપણે માંડ માંડ મહિનો પૂરો કરીએ છીએ તારા પગારમાં, અને તોય ઉસીનું પાસીનું કરવું પણ પડતું અહીંયા હોય છે મારે. આપણે નવી સોસાયટીમાં રહેવા આવ્યા, આજુબાજુ વાળા વ્યવહાર સારો રાખવાનો એટલે માગ્યું મળી જાય, કે ટેન્શન નહીં લેવાનું એ બધું. હા, એ ઘર તો માંગુ છે હાલે. ને સાંભળ, માંગુ મળી જાય ને તોય પાછું દેવું પડે છે બરાબર છે. હાલી એવું ન નીકળો છો હોય. તે. ગરીબ સમજીને છે ને કોઈ કઈ માંગે નહીં પાછું. હતી બધી હા. ચિંતા નહીં કરવાની તમારે બધી. મજૂરીઓ નથી કરવી. એ લે અરે હું આય કીધું આય મેં બેટા. તમને સંભળાણું? મને તને તમારો અરે ચહેરો- સાંભળ હવે શાંતિ રાખ. આ હું ખાંડ લેવા આવી હતી, ખાંડ લઈને આવી બેટા તું? હા માસી ખાંડ દેવા આવી છું. હારું લે હાલ હું શા બનાવું જઈને. હાશ તને તો આખે દેખાતું નથી ને? તને તો આખે દેખાતું નથી ને? હા તો નથી જ દેખાતું. હું મારા મમ્મી હારે વાત કરતો હતો. જો આ કોણ આવ્યું છે? જોયું, બધું જોયું અને બધું સાંભળ્યું. તાર માને તું શું કહેતો હતો? હીરો. ક્યાં કરતી તું હીરો લાગે છે? હીરો કઈ રીતે લાગે છે? મને નાટક ખબર કરવામાં. છે, મને ખબર છે. હું છે ને ઓલો સાઉથના ફિલ્મના હીરા જેવો લાગુ છું એટલે. તને કઈ શરમ જેવું છે કે નહીં? આ તું મને એ કહેતો આ તે નાટક શું કામ કર્યું સવાર સવારમાં? તારા માટે કરવું નહોતું. આ જ્યારથી હું રહેવા આવ્યો છું ને અહીંયા 4-5 દિવસથી, ત્યાં પહેલે જ દિવસે મેં તને જોઈ હતી. આ એક નજરે તું છે ને મારા આંખોમાં અને મારા દિલમાં વસી ગઈ. એટલે તારી સાથે વાત કરવા માટે મારે કંઈક તો બાનું ગોતવાનું હતું. તો મને એમ થયું આનાથી મોટું બાનું બીજું શું હોઈ શકે. તું માણસ છો કે જનાવર છો? માણસ જ છું એટલે જ તો છોકરીને પસંદ કરી. આ જો જનાવર હોત તો કોઈ સવાલ જ ઊભો નહોતો થતો ને આંધળું જ બનવાનું. હે રાક્ષસી માયા, આ સોસાયટીમાં ખબર પડશે ને તો રાતોરાત મકાન ખાલી કરાવશે, ખબર છે? અને આ સોસાયટીમાં બધાને જઈને હું કહેવાની છું કે તું કેવો છે ને નીચ, નાલાયક અને કપટી. એ એટલે બોલ. એટલે તું મને ગમે છે ને એટલા માટે તારી સાથે વાત કરવા માટે આ નાટક કર્યું. બાકી મેં કાંઈ તને કાળી ધોળી તો કીધી નથી. આઈ નો તું બ્યુટીફુલ છો, રૂપાળી છો, એટલે જ તો કદાચ મારે આ નાટક કરવાની જરૂર પડી. શું કહેવું ને મારે તને? મને તો એ ખબર નથી આઈ લવ પડતી. યુ. ઓહ! તારું મોઢું પેલા કાચમાં જો, બાકી આ તારું મોઢું ફરતા વાર નહીં લાગે. આ તારી બત્રીથી છે ને મોઢામાંથી એટલે હું એ ન- બધી નીકળી જાય. હું નથી કહેતો શું કેવું મારે તમને, એટલે હું તમને કહું છું કે તમે મને આમ કયો એમ. આ દુનિયામાં છોકરાઓની લાઈન ઓછી છે કે હું તારા જેવા નફ્ફટને આઈ લવ યુ કહું એમ. પહેલી વાત કે મારી સગાઈ થઈ ગઈ છે. હા, એટલે તું જે ચાન્સ મારવાનો કરતો હોય ને એ ચાન્સ ન મારતો. સગાઈ થઈ ગઈ હોય તો શું થયું, અને કદાચ લગ્ન પણ થઈ ગયા હોય તો પણ શું થયું. આમાં શું છે કે આ તો મનમેળનો સવાલ છે. પસંદ કરતા હોઈએ તો છે ને એમાં કાંઈ વોટ એવર ડઝન્ટ સાચે. મેટર. તમારે જે કાંઈ થયું હોય ને મારે બધું એક્સેપ્ટ. મારે મારા હાથને છે ને અપવિત્ર નહીં કરવો. તારા જેવા માણસને ટચ તો શું, અરે તમારા બાજુમાં જેવી પણ. એટલે બેટા આ તારી વાટકી અને રકાબી હો, હું ખાંડ લાવીને તો તને પાછી દઈ જઈશ. હવે લિમિટમાં રહેજે. હા, અરે મેં જરા કીધું એના પર વિચાર કરજો. બોલો મમ્મી, આ ખાંડ મળી ગઈ હોય તો ચા બનાવી તમે? જો વેલાહાર બનાવી હોત ચા તો પેલી પીતી ન જાત તમારા હાથની ચા. તમે કેટલી મસ્ત ચા બનાવો. એ મહેન્દ્ર, એ સાબાની વાત પછી પહેલાં તું મને એમ કે હું રહોડામાં ખાંડ મૂકવા ગઈ તો અહીંયા તું અને આ છોકરી ખાંડ દેવા આવી હતી જીજ્ઞા, એ બે હું ધાડ કરતા હતા એમ કે મને તો એ છોકરી કાંઈક જોરમાં બોલતી હતી ને. ધડ નહોતો કરતો મમ્મી. આ આપણે જ્યારથી અહીંયા રહેવા આવ્યા છીએ ને ત્યારથી છોકરી મને ગમે છે, તો મેં જરાક એની સાથે વાત કરવાનું નાટક કર્યું. હા, એટલે જો ડાયરેક્ટ તો કોઈ છોકરી હોય વાત તો ન કરે.
તને કાંઈ શરમ આવે છે? રેવા આવ્યા એને કેટલા દી થયા છે, હજી તે તું તારા લખાણ કરશો? મૂળ 3-4 દિવસ થયા તો એમાં કઈ એવું થોડું હોય, છોકરી તો એક નજરમાં ગમી જાય, પણ મારી એની હારે વાત તો કરવી કે નહીં, એટલે વાત કરવાનું બાનું ગોતતો તો મને મારી રીતે બાનું મળી ગયું. મૂળ 2 દી થયા ત્યાંથી. હા હા આ સોસાયટીમાં આપણે રેવા આવ્યા એને કેટલા દી થયા છે તે તું તારા લખાણ ઝડકાવશો? આઈ થિંક આ બીજો દિવસ છે. તું આ બધું ઠીક ને ક્યાંથી બોલવા શીખી ગયો? આ ઇંગ્લિશ શું બોલે છે? મને આ ઠીક આવડે. એટલે શું? આવડે, ફિલ્મ જોઈને શીખ્યો હો બધું, નકર કાંઈ નહીં. આ જો આ બધું જે કરું છું ને બધું પિક્ચર જોઈને. આવા નફટ પાડોશમાં ભેગા થયા છે બધા. કેમ હું છું બેટા? હું કેમ હું થયું? હા, ખબર નહીં પડતી સોસાયટી વાળાને, પ્રમુખને કે હારા માણાને મકાન દેવાય, જેવા તેવા માણાને મકાન દઈને બેસી જાય. અરે પણ થયું છે હું, કંઈક વાત કરતો ખબર પડે ને. મને તો એવો ગુસ્સો આવે છે ને પપ્પા કે એ લોકોને જઈને મારી નાખું જીવતે જીવતા. હે ભગવાન, તું આમ ગોળ ગોળ વાત કરે, એમાં મારે તને શું જવાબ દેવો કે તારી હારે શું ઘટના બની એ મને વાત કરતો ખબર પડે ને. આ આપણા પાડોમાં હા રેવા નથી આવ્યા ઓલા મા દીકરો બે હા. હરામી છે એક નંબરના. કેમ આવું બોલે છે? તારી સાથે કઈ ગેરવર્તન કર્યું? ગેરવર્તનની ક્યાં કરો? એનો છોકરો હવારમાં મગજની મૂળની તો હવે કંઈક માંડીને વાત કરીશ. આ તમને ખબર છે, સવારે હું જાતી હતી તો એનો છોકરો નાટક કરતો હતો કે મને દેખાતું નથી આંખેથી, અને મને કે તું મને અહીંયા મૂકી જા ને, અને એમ કરીને બધી મને અડતો હતો હાથમાં ને એમ. અને ઘરે ગઈ ને હા ખાંડ દેવા તો ખબર પડી કે છોકરાને તો બધું દેખાય છે. આ તું કે મા દીકરો બે વાતો કરતા હતા. અત્યારના સમયમાં છે ને ઘણા છોકરા આવા નાટક જ કરે છે. છોકરીઓને નાટક કરીને ફસાવે ને પછી લઈ જાય ને પછી છોકરીઓ પછતાય. શું કરે? હું હાવ એના જરાય શરમ નહીં આવતી હોય એને. એટલે પણ આવું નાટક કરવાનું કારણ શું? હજી નવા જ આવ્યા છે ને ત્યાં નાટક આદરી દીધા. એ જ વાત છે. હું તો બધાને કહેવાની છું, મીટિંગ બોલાવીને પ્રમુખને કહેવાની છું કે આ લોકોને અહીંયાથી કાઢો, આવા પડો અહીંયા આપણે ના હાલે. આ એકની વાહે બીજા પણ બગડે. તમને ખબર છે? અરે બેટા, મને એવી શું ખબર? એની માં આવી હતી ઘડીક પહેલા, એ કે અમે નવા રહેવા આવ્યા છીએ, ખાંડ નથી ઘરમાં, તો એક વાટકી આપો ને. તો મેં કીધું હમણાં જીકની આવશે તો તમારા ઘરે દઈ દે. પણ મને થોડી ખબર હોય કે એનો છોકરો આવો હરામી છે. હા, પણ મને તો એ ખબર નથી પડતી કે નાટક શું કામ કરતો હોય છે કે એના આંખે દેખાતો નથી એવા. હવે એ તો બધું જાણીએ તો ખબર પડે ને. તમે છે ને પ્રમુખને વાત કરી જ દેજો હો કે આવા ન હાલે આપણી શેરીમાં. આ તમને ખબર છે, આ તો હું હતી, કાલ સવારે કોઈ બીજી બેન દીકરીની છેડતી કરશે તો એ, અને આના થવા નાટક એટલે જ કરતો હતો, છેડતી કરવા હાટુથી. તો એ રોજે રોજ કોઈને છે ને છેતરતો જ હોય છે. નાટક કરીને મને આમ કરી દે ને મને ઘરે મૂકી દે ને. ના ના, હવે નાટક તો કરવા દ્યો, કોઈને અડવા તો દ્યો એને. એની પાસે જે લાકડી છે ને એ જ લાકડી ન મારો ને પપ્પા, તો હું તમારી દીકરી નહીં, તમે જોઈ લેજો. કાંઈ નહીં, આજ હું છે ને રામજીભાઈ પ્રમુખ છે ને આપણી સોસાયટીના, હા, એને મળું છું કે ભાઈ કાં એને સુધારો અને કાં બહાર કાઢો. સુધારવાનું નામ જ ના લેવાય ને, એવાને બહાર જ કઢાય. આપણી સોસાયટીમાં બધા પ્રોફેશનલ માણસો રહે છે. બહાર કઢાય તારી વાત સાચી છે, પણ હવે એની માને આ એકનો એક દીકરો, હવે કઈ રીતે બહાર કાઢીએ? માઇન બેન અહીંયા એને ભાડાનું મકાન મળ્યું હોય. આપણી સોસાયટીમાં ઓલા મનસુખભાઈનું મકાન પડ્યું હતું ને, એ એક સસ્તા ભાડામાં આપ્યું. આ મા દીકરો જોઈને એની માની દયા ખાઈને ત્યાં છોકરો આવા નાટક કરે છે એ નહીં ખબર ના હોય. માની દયા ખાય, પણ એને કે તમારો છોકરો કેટલો નફટ કપાતર છે એ ખબર છે એને કે તમને? એની માએ એને કંઈ નહીં કહેતી હોય. એની માને બે શબ્દ ના કહેવા જોઈએ કે બેટા તો અવડે રસ્તે છે તો એ ન સારું લાગે? એની માએ એને સમજાવશે. તું ત્યાં ગઈ બરોબર, પછી તેને કંઈક કીધું તો હશે ને. મેં મારી ભાષામાં બધું કહી દીધું છે હા, તો એની માં સાંભળી ગઈ છે ને તો એને ખીધા છે. એટલે આપણે બહુ કઈ વધારે ઉપાધિ કરવાની જરૂર નથી. મને તો લાગે મા દીકરા બેયના નાટક જ હશે આવા. એટલે તું એની માને આમાં શું કામ હારી જોડશો? તમને બહુ એની માનું પેટમાં બળતું લાગે છે. એટલે એવું નથી યાર. માં એકલી અહીંયા છોકરાને લઈને રહેવા આવી હોય, તું જાણ્યા જોયા વગરનું એની માં ઉપર ઇલ્ઝામ લગાવે, એ ખોટું જ કહેવાય ને. માં દીકરો બે હરખા હોય એવું થોડું હોય છે. હું કાંઈ કરું તો તમને ખબર પડે કે ના ખબર પડે? ઘરમાં કાંઈ કરું કે બહાર ખબર પડું? તમારા પપ્પા છો તો આપણે બે બાપ દીકરી છે બરોબર, બે હરખા છે. તારું મગજ કેટલું ટળ છે ઘડીકમાંનું, હું કેટલો શાંતિથી વાત કરું.
એમ એવું કાંઈ ન હોય મા દીકરો હોય તે હરખા હોય ને બાપ દીકરી હોય એટલે સ્વભાવના હરખા હોય. બાપ દીકરી બાપ મારી જેવો હોય ઠંડા મગજનો અને સોસાયટીમાં જઈને પૂછો તો કોનો મગજ કેવો છે એટલે બધાય કહે. હું ભેગી રહું ને તો મને જ ખબર હોય. સારું ભાઈ હાલને હું છે ને રામજીભાઈને વાત કરીશ. આપણે એના લીધે થઈને આપણો ખોટો મગજ હવે ઘસવો નથી. તું જા અંદર અને મારા માટે ચા બનાવી જા. ચા નથી પીવાની. તો હું લોહી પીવું? કઈ નહીં સના મને બેહવું હોય તો, બાકી જાઉં મંદિરે. આખો દી ચા ચા ચા. લ્યો આમાં કે મા દીકરો ઓલા બાપ દીકરી છે એ તો એ મગજ નથી ઠેકાણે રહેતું. લ્યો ના જીજ્ઞા મળી જાય ને તો મજા આવી જાય હો જિંદગીમાં. તારી જ રાહ જોતો હતો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મને છે ને હાથ જોડીને જય શ્રી કૃષ્ણ કરતા નથી આવડતું. નહીં મને તો ઝાપટ મૂકીને જ જય શ્રી કૃષ્ણ કરતા આવડે. પણ હું કામ તમે મને ઝાપટ મારો છો? હું કેમ મારું છું તને ખબર નહીં હોય? એક તો આંધળા હોવાનું નાટક કરે છે અને પાછો અત્યારે બીજું નાટક કરે છે કે મને હું કામ મારો છો. તો તમારી છોકરીને સમજાવો ને. આ હું જ્યારથી રહેવા આવ્યો ને અહીંયા મારે અઠવાડિયા જેવું છું લગભગ, હે તો ત્યારથી તમારી છોકરી મને છે ને પહેલી નજરે જોવામાં ગમી ગઈ. તો એની યાર વાત કરવા માટે હું એક બાનું ગોતતો હતો. તો આનાથી સારું બાનું મને કોઈ દેખાયું નહીં. તું છે ને તારી માને સમજાય કે તને સમજાવે? નકર તું છે ને તારી માં છોકરા વગરની થઈ જાય. કેમ? જો બીજી ફેર મારી છોકરીને સામે મળ્યો છો ને તો આજ તો એક ઝાપટ મૂકી છે અને પછી મારી મારીને છે ને હા વાંધોળો કરી દઈશ. તારે નાટકે નહીં કરવા પડે. કરી દો. અત્યારે છે ને ગરમ ગરમ હળિયા મારી આંખોમાં ઘોપી દો કે હું આંધળો થઈ જાઉં, જેથી કરીને તમારી છોકરીને મારી પર દયા આવે. હા તો એક કામ કરો ને, ગરમ ગરમ સળિયા લઈ અને મારી આંખોમાં ભરાવી દો, જેથી કરીને લોકો કે આ મહેન્દ્ર છે ને જીજ્ઞાના પ્રેમમાં આંધળો થઈ ગયો છે અને તમારી છોકરીને મારી પર દયા આવી જાય અને એ મારી જિંદગીમાં કાયમ માટે એન્ટર થઈ જાય. એ બધું છે ને મારા કરવાનો સમય નહીં આવે. જો તે આમનામ કામ ચાલુ રાખ્યું છે તારું નાટક કરવાનું તો હું પોલીસને હવાલે કરી દઈશ ને એટલે એને પછી હળિયા ક્યાં ઘોકાવવા ને એ એને ખબર છે. બરાબર? પોલીસની ધમકી? તો તમારી છોકરીને જરાક પૂછજો કે મેં એની સાથે કોઈ બદતમીજી નથી કરી, ફક્ત વાત કરવાની કોશિશ કરી છે. અને માણસ આંધળો બને એટલે ખંભે હાથ મૂકવો, હાથ તું પકડવો, ભાઈ. આ બધું તો કરે. મહેરબાની કરીને હું કામ મારા હાથ કાળા કરવા માટે મને મજબૂર કરે છો? તને કીધું ને આજ પછી મહેરબાની કરીને મારી છોકરીને નહીં મળતો. અને જો હવે મને ખબર પડી છે ને તો આ સોસાયટીમાંથી છે ને પ્રમુખને વાત કરી અને રફુ ચક્કર કરવામાં આવશે. તમે મને સોસાયટીમાંથી કાઢી શકશો? હે? આ પ્રેમની વચ્ચે દિવાલો બનીને ઊભા રહેવાવાળા ઘણા લોકો આ દુનિયામાં છે. એટલે તમે ખાલી એ કરો, મારા દિલમાંથી છે ને જીજ્ઞાને કેવી રીતે કાઢશો? અરે તારા દિલમાંથી ન જાય ને તો તારા દિલમાંથી હું છે ને તારો જીવ કાઢી નાખીશ. બરાબર? એટલે મહેરબાની કરીને તું મારી સામે છે ને આવું લેક્ચર નહીં કર અને જ્યાં જાતો હોય ને ત્યાં જાજે. અને આજ પછી ફરીવાર કરે મારી દીકરીની સામે નહીં મળતો. કદાચ તમે મારો જીવ પણ લઈ લો ને તોય મને મંજૂર છે, પણ આ જીજ્ઞા મારા રુદિયે રંગાઈ ગઈ છે. રુદિયે જીજ્ઞાને તો હું નહીં મેલું. લ્યો બોલો. એટલો હેંગ થઈ જાય જ ને ફોન. અશોકને કે એકાદો ફોન લઈ દ્યો ને. અહીંયા શું છે? હું થયું આંખે કઈ આમ નજીક તો આવો. આંખે કઈ બીમારી થઈ ગઈ કે હું અશોક? હા મારવા માંડીશ હું તમને. મને કાંઈ દેખાતું નથી. તમારો એક્સિડન્ટ થયું? હું થયું? કેમ આટલી જલ્દી આંધળા થઈ ગયા? હા ખબર નહીં, આંખમાં કાંક પડ્યું. રસ્તામાં હાલો આવતો તો ને તે આપણા હા જીજ્ઞાને ત્યાં તે એક અંત માણસ છે ઓલા મહેન્દ્રાભાઈ કરીને, અને હવે તમારી હાલત એ આવી થઈ ગઈ. હાલો ડોક્ટર પાસે જઈ. હાલો ઉઠો ઉઠો. હું ગાંડાઈ થઈ ગયા સારો? હા હે ગાંડો થઈ ગયો છું. હવે આવી રીતે જ પેલો મહેન્દ્ર છે ને એ આંધળા હોવાનું નાટક કરે છે. કાંઈ પણ હે
હે? કાંઈ પણ મતલબ બિચારો કોઈક અંધ માણસ હોય ને આવી મજબૂરીનો ફાયદો ઉઠાવવાનો એમ. અત્યારે કેવું લાગ્યું તને? શું લાગ્યું? આ મેં આંધળા નાટક કર્યું એ એવી રીતે જ કરે છે હવે. તું કેમ સમજતી નથી? કોઈ દી ન હોય. હા, જીજ્ઞાએ મને કીધું તું કે એને બિચારાને કેટલી તકલીફ છે, આંખે હરખું દેખાતું નથી, લાકડી લઈ લઈને ફરે છે. હાવ ખોટો માણસ છે એ. હાવ એટલે હાવ. હમ? હા, મને વિશ્વાસ ન આવતો. હું કામ ખોટો માણા હોય? અને તમે વળી ક્યારથી એને ઓળખવા માંડ્યા હે તો તમને ખબર પડી જાય ખોટો છે કે સાચો છે? હું સોસાયટીમાં નવો વ્યક્તિ આવે ને એટલે પહેલા પરિચય હું કરું કે કેવો માણસ છે ને હું છે, સમજી? આપણે છે ને કઈ પરિચય કરવાની જરૂર નથી. અને હા, ઈ જો આ જીજ્ઞા અને એની વચ્ચે તો મને એમ લાગે છે કંઈક છે જ તેઓ. તે દી મેં જીજ્ઞાને પૂછ્યું હતું ત્યારે તે શરમાઈ ગઈ હતી, પણ મને છે ને સાચું કહેતી નથી. મારી વાત સાંભળ. તને આ મારી વાત ખોટી લાગે છે ને હા, તો મને સાચી લાગતી જ નથી ને આ વાત સાચી હોય એ નહીં. બરાબર? તો તું જીજ્ઞાને પૂછી જોજે. કેમ? હા, એણે તો મને કીધું તું એ આંધળો છે એમ. એણે કીધું તું ને, પણ હવે મળ ને ત્યારે પૂછી જોજે કે હું છે ને હું નહીં. એટલે એ નાટક જ કરે છે આ મહેન્દ્ર મીંજડો. તમે આવું નામ રાખ્યું છે ને? તો એ નાટક કરે એનું નામ હું રાખવું? હા, ખોટી રીતે દુનિયાને રમાડવાની. મને તો હજી વિશ્વાસ નથી થતો. બોલો. જો હું છે ને કઈ ખોટા નાટક નથી કરતો આ કે ખોટી વાત નથી કરતો. હજી સત્ય છે ને એ જ તને કહું છું. જો એવું હશે ને તો પાક્કું આ વિશે હું જીજ્ઞા હારે વાત જરૂર કરીશ. કેમ કે જીજ્ઞા તો મારી આગળ ખોટું ન જ બોલે. અને આ મહેન્દ્ર એ જો ખોટો માણસ હશે ને તો તેણે બહુ જ ખોટું કર્યું કહેવાય. ગામને આવી રીતના રમાડવાની એને શું જરૂર પડે? તારી વાત હાચી, હું જરૂર પડે. આમાં કેવું હોય છે ખબર છે? આંધળા હોવાનું નાટક કરવું, લુલા હોવાનું નાટક કરવું, આ બધું રહ્યું ને એવું કરે ને તો સામેવાળા વ્યક્તિ હોય ને એને દયા આવી જાય. અને નાટક કરવાવાળા માણસ હોય ને એ હારા ન હોય. હા, એટલે ખોટા બધા નાટક કરવા વાળા એમ ને, એટલે તમે કેવા હું માંગો આ બધા ડ્રામા કરતા હોય હારા ન હોય એમ? હું હા નાટક કરતા હોય ને એની વાત કરું છું. હા, આ નાટકમાં કામ કરતા હોય એની વાત નથી કરતો. હા, તો એવું જ થયું ને. રિયલ લાઈફમાં તે નાટકમાં કામ કર્યું એવું જ લાગે ને મહેન્દ્રનું સાંભળી. હા, એવું જ લાગ્યું. અને બીજી વાત એ કે ખબર નહીં આ માણસને આ બધું ખોટું બતાવીને સાબિત શું કરવું છે? હા, કે હું આંધળો છું તો બીજી છોકરીના પ્રેમ ઉભરાય આવે, હા, દયા આવી જાય, એવું કે એને અડવા મળે. હા, એવું જ છે. એની નિયત આટલી ખરાબ છે? હા, શું કેવું હવે, છેલ્લા નંબરનો માણસ છે, સમજી? આમ તો છે ને મને એવું લાગતું જ તું કે પણ વિશ્વાસ નહોતો એમ કે આવું બધું હશે. તો હજી મારી જાણકારી માટે થઈને હું જીજ્ઞા હારે આ વિશે વાત તો જરૂર કરીશ. અરે કરજે ને જીજ્ઞા હારે મળીને તું વાત. પણ તમારે મળવું છે ને? ના ના, મારે નથી મળવું. અને હું તને શું કહું કે અત્યાર સુધી એની તો વાત ઘણી કરી. હે પાણીપુરી. જાવ ને હવે, આની તો વાત તો ચાલવી હોય. હા, તો માર્યું કેમ મને? બસ એમ જ. એ તમને ખબર છે કાલ કે પરમ દિવસ અમે લોકો જાતા હતા ને રસ્તામાં હે, હા. તો હું ને જીજ્ઞા જ ત્યો પાછા બે જ જાતા હતા. તો રસ્તા વચ્ચે સાપ કેવો મોટો હે આડો પડ્યો તો મેં તો આમ જો સાઈડમાંથી ગાડી કાઢી લીધી, જીજ્ઞા એની માથે ચડાવી દીધી. હાશે ને? અને જીજ્ઞાએ થોડીક ચડાવી, હાથી- પાછળ છે ને ઓલા ટેમ્પા વાળા હતો તેને હાવ ચડાવી દીધી. આ તું હાશી વાત કરશો? અરે હાવ સાચી કરું છું, આમાં ખોટું ન હોય. એવું ન અહીં આપણે કરાય. ચોકડી પડે, ચોકડી એની પાસે જ તે. વરસાદ કેટલો હતો ખબર ને? વરસાદ ત્યારે પાણીમાં કઈ દેખાય જ નહીં. એ વાત હાશી, પણ ધ્યાન રખાય ને. પણ તું જીજ્ઞાને મળે ને હરખું જાણી લેજે. બરાબર? હા તો હું કીધું ખોટું તમને ન તો પાછી એની જ વાત મગજમાં ચડે યાર. હા. મારો વિચાર આવે કે પછી જીજ્ઞા અને મહેન્દ્ર ને ઈ જ બધું કરવું જ તમારે. આ પેલા કેવું તમે મારી માટે ઓલો ગજરો લાવતા? બોલ, કાલ ક્યાં ફરવા જાવું છે? આજ નહીં, કાલ. કેમ આજે કેમ ને? આજે જીજ્ઞાને મળવાનું એટલે. અરે આજ મારે છે ને એક મેનેજરને મળવા જવાનું છે. સારું હવે જાઓ. પછી તારે યારે મારે લગ્ન કરવા છે તો પૈસા કમાવા જોઈએ ને વધારે. હા, એટલે હા 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 જાઓ. અને હાલે હું તો. છે ને ક્યાં જીજ્ઞાને મળવું છે મારે. તમે મેનેજરને મળ્યા હો ને એવું લાગે ને તો આપણે પછી કાલે મળશું.
હો ને કાંઈ વાંધો નહીં, તારું ધ્યાન રાખજે. બાય બાય. હા આ છે ને જીજ્ઞા ક્યાં રહી ગઈ, ક્યારનો ફોન કર્યો. આના છે ને કોઈ ઠેકાણા જ આવી ગઈ હા આવી ગઈ. એમને ઓલા આંધળાને મળવા રહી ગઈ હતી. ગયો એને ઘેરે તેલ પીવા ભમરાડો. કેમ અલી આવું બોલે? ઈ તો તારો પ્રેમ છે. જો સ્વીટી મજાક નહીં, હું મસ્તીના મૂડમાં નથી અત્યારે જરાય. હા હું જોતો તું તો લાલ પીળી થઈ ગઈ હે, ગલગોટો થઈ ગઈ તું તો અહીંયા જોતો કરે. હારું હાલ બસ હું વાત છે ઈ મને તું કહીશ હવે. હા કાંઈક હકીકત જણાવો ને તો મજા આવે. કેમ એનું નામ લેતા તો એટલી બધી ચીડાય છે? તે દિવસ તો કાંઈ એવું નહોતું. એ આંધળો નથી, નાટક કરતો તો. શું? હા યાર, કેવો સીધો ને કેવો ભોળો માન્યો તો આપણે એમને. હું તો બિચારા ઉપર દયા ખાઈને એની હેલ્પ કરતી હતી અને એ મારી પર લાઈન મારતો હતો. લાઈન? હા, એને હું બહુ ગમું છું. નાટક કરતો હતો મને સ્પર્શ કરવા માટે. એનો મતલબ કે અશોકે મને જે કાંઈ પણ વાત કરી એ દરેક વાત સાચી. કેમ, અશોકે તને શું વાત કરી છે? જીજ્ઞા, હમણાં થોડી વાર પહેલાં હું અશોકને મળીને આવી હતી અને એટલા માટે જ મેં તને ફોન કરીને અહીંયા બોલાવી હતી. અશોકે મને એ મહેન્દ્રની બધી હકીકત જણાવી કે એક નંબરનો લાલચી, નાલાયક અને નફ્ફટ માણસ છે અને એક નંબરનો હરામી ને ખોટો માણસ છે. છોકરીઓને ગમે તેમ કરીને ફસાવે અને એને છે ને મોકા જોતા હોય છે હાથ ફેરવવાના. ભમરાડો એની માની કમાણી તો ખાય છે, વિચાર કર. બાકી આવો જુવાન જો દીકરો હોય તો માને હું ઘર બાર કામ કરવા જવું પડે. એટલે એની માં કામ કરે છે? હા, પેલા મને એમ હતું કે બિચારો આંધળો છે ને એટલે એની માં કામ કરે, પણ પછી ખબર પડી કે આ નફટ કમાતો નથી ને ખોટા રૂપિયા આડા રસ્તે વાપરે છે અને એની માનું બિચારાને કઈ ઘરમાં નથી હાલતું, એની માને હેરાન કરે છે. હાચીનો કેવો માણસ છે ને, મને તેમ થાય કે એની ગળકી દબાવીને મારી નાખું. આપણને આવા જ માણા મળે એલી. સાચી વાત છે. હા, આપણને કોઈ હારા માણસ જ નથી મળતા. હા આવા ને આવા સોસાયટીમાં ભર્યા બધાય. ના જો અશોક અમારે કેટલા ચાલાક હે. હા ગમે તેમ કરીને ઈ કે નવું કોક માણા આવે ને એટલે એની બધી આમ છે ને કુંડલી આપણે કાઢી જ લો અને પાછી કુંડલી કાઢે ની સાચી જોઈ. તું જો તો મને તેની વાત ઉપર દીઠો વિશ્વાસ નહોતો આવતો, ભલે એને આટલો પ્રેમ કરતી હોય. પણ આ તુંય હવે કહે છો ને તો મને ખબર પડી કે ઈ આંધળો નહીં, ઈ તો છે ને નફટીયો છે, નફટીયો. નફટિયા કરતા જાય એવો છે. નફટ પાડોશી મળ્યા છે આપણે. કંઈક આડું અવડું નીકળી જાય એની વિશે. હા, જો કહું તો મને તો ગાળ દેવાનું મન થાય છે, પણ મારી જીભને કંટ્રોલ કરીને બેઠી છું. દઈ દે 2 4 5 6 જેટલી દેવા તેટલી દઈ દે. હામાં ઉભેલા ઓલા માણા જોવે ને ઈ વાંધો આવે, પછી આગળ બીજાને બતાવે. નહીં ને મોબાઈલમાં વિડીયો આપણે ઉતારી લીધો તો એને હરામખોરના પેટનો. અહીંયા હું ડફોડ્યો હાવ. કોને ખબર કેવા ડફોડિયો નહીં છે ને ઈ જેવો છે ઈ હાવ કહેવાય ને ઓલો કોણ ઓલો ગાંડો ખબર છે? ગાંડો ઓલો આપણે રસ્તામાં તેદી નતો જોયો વાળ આમ કરતો તો. હવે તો મને ઈ ગાંડા ઉપર વિશ્વાસ ન આવતો. ઈ કઈક એક્ટિંગ કરતો હશે તો. આ દુનિયામાં કોઈ ઉપર ભરોસો થાય એમ નથી. સાચું કહું ને, આવા માણાને લીધે ભરોસો નથી કરી શકતા આપણે. હા માણા છો ને આવી રીતના કેવું કરી કરીને છેતરે. આમ કેવા ચશ્મા એને ડાબલા પહેર્યા હતા કા મોટા મોટા પહેર્યા મારી તો લાગણીને ઠેસ પહોંચાડી છે એ છોકરાએ. સાચું કહું ને તો તારી લાગણી એટલે કે સાચા દિલથી જે ભાવના હતી ને, દયા ખાઈને મદદ કરતી હતી ને, એને ઠેસ પહોંચી છે. બાકી એવા પ્રત્યે મારી કોઈ જાતની લાગણી જાગે નહીં, અને જાગી હોય ને તો ભાંગી નાખું હું. બધી લાગણીઓ હતી તારામાં, પણ જો ને એના એક આ ભૂલના પ્રતાપે બધું વેર વિખર થયું. બાકી મારો હું વિચાર હતો ખબર? જો સ્વીટી, અવડી વાત રહેવા દેજે. હા, અવડી નથી કરતી, સવડી જ છે ને. તારું નક્કી જ કરવાનું હતું આપણે, પણ આવા સ્વીટી મસ્તી નહીં. જો તો એટલું બધું રાડું પાડીશ એનો મતલબ એ નથી કે તારી ફિલિંગ છે ને બધી વિખાઈ જાય, બરાબર? પણ હું તને શું કહું, તું ચિંતા ન કર. મને તો એમ હતું કે એ ગરીબ છે ને અને આંધળો, તે દિવસ વાત નહોતી કરી તો હું અશોકને કહેવાની હતી કે આપણે થોડીક એની મદદ કરીએ એમ. પણ આ ડોફા જવાની મદદ કરે. હા તો છે ને, મેં તો મારા પપ્પાને પણ કીધું છે સોસાયટીમાંથી એને હાવ કાઢવાના જ છે, રાખવાના છે જ નહીં. ક્યારે આવાને તરત કાઢી જ મુકાય, એને રાખી એટલે એમને મુહૂર્ત છોડાવવાનું તમારા લોકોને. જો મેં મારા પપ્પાને વાત કરી, પપ્પા છે એ પ્રમુખ અંકલને વાત કરી દેશે. બાકી મારા અશોક એક કાફી છો, એને છે ને કાટલો છાડીને બહાર મૂકી દો. હા તો કેને અશોકભાઈને કે કઢાવે, પણ મારા પપ્પાને છે ને મમ્મીની દયા આવે છે બિચારાની. એ કે એના મમ્મી બિચારા શું કરે, એની માં ઈ જ હોય છે ને, રહેવા દે તું, બરાબર? તો દીકરો આવો હોય. મેં પપ્પાને જ કીધું. પપ્પા કે નહીં, એની મમ્મી તો બહુ સારા છે. તાર પપ્પાને બહુ દયા આવે કાંઈ એની ઉપર. હે ભગવાન, એનું નામે ના લેવાય. એનું નામ લઈએ ને ગોડ બ્લેસ યુ. તું મને મારે છે કે શું કરે છે? ગોડ બ્લેસ યુ કીધું એમ નહીં. મને ઈ વાત તાર પપ્પાને કેમ એટલી દયા આવે એની ઉપર? તાર પપ્પા ઓળખે છે ને પહેલેથી? મેં મારા પપ્પાને જ કીધું કે તમને બહુ દયા આવતી લાગી એની. મારા પપ્પાને કે સેટિંગ નહીં કરવું હોય ને એની યારે. તારી વાતો તો છો. હું
ઉઠીને પોતાના બાપ વિશે જ આવું બોલે છે શરમ તો વિના. પછી તો હું કહું મેં પપ્પાને કીધું ને તો પપ્પા મને એ જ કે મને કે એને નો કાઢી મુકાય ઈ કે હું નોખા થઈ એમ. નહીં સોસાયટીમાંથી કે બા બિચારા કેવા હારા છે કે ન વાક છે ઈ ના છે. તારી તો વાતો છે કાંઈ. તો એક કામ કરો ને, એક આઈડિયા છે મારી પાસે. ઈ એને ભલે ને એકલાને કાઢી મૂકો, એના બા છે ને તારા ઘરે લઈ જાતું. બસ બસ પાછી વળી જા વળાક પાછે વળી લે હરખું બધું એડજસ્ટ થાય ને જો તારા લગન બાકી તને માનો પ્રેમય મળી જાય એમ. તું એને માં એમની માં છે. આ તું એને માં સમાન માને છો કે નથી માનતી? નહીં કેમ? કોઈ સમાન નથી માનતી હું એને કોઈ સમાન નથી આમ તો માનતી ઈ તારા સાસુ જ થવાના હતા. એ શ્યુટી બસ હા તું એનું નામ લે જ ને તો ઈ મને આમ જુનૂન ચડે છે ભૂતના પેટનો રખડેલ હાડો શેનું જૂનું ચડત તને? એ મારવાનું અને હારે તને પણ જો હાથ બાત નો અડાડતી. આ તારી કોણ જો છે ને શ્યુટી તું તો તારો ઓલા બાને છે નો કે પડે તારા બાપા વિશે. મારે તારી ઘરે આવવું પડશે અને કેવું પડશે ફિફ્ટીને મહેન્દ્ર બહુ ગમે છે સેટિંગ કરાવી નાખો આમે મહેન્દ્ર છોકરી ગોતે જ છે આપણી ચોઈસ અશોક છે દો ખબર ને તો પહેલે બસ. અશોકને ખબર પડી ને આવી હે તો વાડ ચાલીને વાડ ટકો મુંડો કરાવીને કાઢશો ઓલો ગાંડામાં ફરતો તો ને કરાઈ ને અશોકને અશોકને તારી યાર હું કામ કરાવ કરાય તો તને છે ને આંખ ખોલવાની વાત. તું મારી બેસ્ટ ફ્રેન્ડ નથી છો કે નહીં એટલે અમે તો તને ઘરમાં બેહાડવાના સપના જોયા. આઈ હેટ યુ કેવું વાગ્યું ઈ તો કેતી જા. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. બેઠા ભાઈ? હા જો ને બેઠો છું બહાર. હે તબિયત પાણી તો હારા ને? તબિયત હારા, પણ તમારે કેમ અચાનક પાછું આજે આ બાજુ આવવાનું થયું? એ મારે આવવાનું થયું આજે. હું તમને એક વાત પૂછવા આવી છું કે તમે મારા છોકરાને લાફો શું કામ માર્યો? અરે બેન, તમને હું વાત કરું, તમારો છોકરો ધંધા કેવા કરે છે એ ખબર છે તમને? કાં શું કરે મારો છોકરો? અરે આંધળા હોવાનું નાટક કરી અને મારી દીકરીને રોજ હેરાન કરે છે. હે એવું કરે છે? આ તો તમે નવા નવા રહેવા આવ્યા છો તો હું તમારા સુધી ફરિયાદ લઈને ન આવ્યો અને મેં એને જરાક લાફો માર્યો છે, તમે ફરિયાદ લઈને આવ્યા. પણ ભાઈ મારે જાણવું તો પડે ને કે મારા છોકરાએ શું કર્યું ને તમે એને શું કામ લાફો માર્યો. મારી ફરજ નથી આવતી? વાત સાચી છે, એ છે ને તમારા બીજાના કામ કરવા પડે ને એ કાંઈ કામ ધંધો નથી કરતો તો પછી તમે છે ને એને કામે ચડાવો અને હવળા રસ્તે લાવો. હવે એમાં છે ને એ આંધળા થવાનું નાટક કર્યું અને એ બધું હું એને પૂછીશ કે એણે આવું બધું શું કામ કર્યું છે. બરાબર છે, આપણે આ સોસાયટીમાં રાતદી રહેવું છે ભાઈ, હશે એની ભૂલ છે હું માનું છું. તો તમે એક વડીલ તરીકે એને લાફો માર્યો છે, મને વાંધો નથી. આ તો એણે છે ને મને કાંઈ કીધું નહીં કે મેં આવું કર્યું તો એટલે મને લાફો માર્યો. એમ જ કીધું કે ઓલા જીજ્ઞાના પપ્પાએ કે મને લાફો માર્યો એમ ક્યાંક આ પાડોશીએ. અરે એ બધાને ખબર છે, તમને કદાચ ખબર છે ને મને કીધું કે મને તમારી છોકરી ગમે છે. તે એમ કોઈ છોકરી આપી દે એને થોડોક સુધારો. આ મારા બાપ હારતનો થયો છે તો એમનો વાંઢો ફરે છે ને કોઈ છોકરી નહીં આપે ને તમારો વંશ વયો જાય. મને આવી ખબર નહોતી કે એ આંધળા થવાનું નાટક કરી રહ્યો છે અને તમારી છોકરી ગમે છે તે એની હાટું થઈને. આ તમે કીધું ત્યારે ખબર પડી, કાંઈ વાંધો નહીં. હવે હું એને સમજાવી દે ભાઈ, એટલે છે ને એ કોઈ દી તમારી છોકરીને હેરાન નહીં કરે. બીજું તો હું કહું, જો આમ નામ એની ધંધા ચાલુ રાખ્યા છે ને આવા નાટક કરવાના તો પછી મારે પ્રમુખને ફરિયાદ કરીને અને આ સોસાયટીમાંથી છે ને તમને લોકોને બહાર કાઢવા પડશે. એ નાના ભાઈ તમે પ્રમુખને વાત કરશો અને અમને રાત વરતનાને એમ કાઢી મૂકશે તો ક્યાં જાશું અમે? એને તો બુદ્ધિ નથી પણ તમે તો વડીલ છો, તમે તો થોડુંક સમજો. હું સમજુ છું ને બેન, એટલે જ અત્યાર સુધી શુભ બેઠો છું, કારણ કે કેટલાય દિવસથી મારી દીકરીને હેરાન કરે છે પણ મેં નથી પ્રમુખને વાત કરી કે નથી તમને કરી. મેં કીધું બધું જો અમને સુધરી જતો હોય તો, પણ મારી સામે તાડુકતો હતો. હવે આને તો કરવું હું મારે? કાંઈ વાંધો નહીં, હું છે ને એને સમજાવી ભાઈ, બરાબર છે મારી રીતે. તમે કાંઈ ચિંતા ન કરતા. હું કીધું? હા સારું સારું તે હાલો હું જાઉં. હો જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. એ ભગવાન શું કરવાનું તું મારે? છોડ મારો હાથ. તારો હાથ? એટલે તને કઈ શરમ જેવું છે કે નહીં કે હાવ નાક વગરનો નકટો માણસ છે તું? જો આ નાક, બે કાન, બે આંખું, સરસ મજાના વાળ, બે હાથ, બે પગ, હાજો હારો તારી સામે ઊભો છું અને રહી વાત તારા હાથની તો તારો હાથ તો મારે છે ને પકડીને છોડવો નથી પણ તું છે ને આમ સીધી નથી હાલતી. મારો હાથ તારે પકડીને ચાલવો છે.
એમના માટે પહેલાં છે ને સંસ્કારી સરળ ખૂબ સારો છોકરો બનવું પડશે. પહેલાં તો કમાવવું પડશે. પણ તું આ બધું કર ને તો પણ તું મારો હાથ ન પકડી શક. જો. જો તો ખરી તે મારો હાથ પકડ્યો ને તો મારું બ્રેસલેટ હવે એવું કહે છે કે આ માણસે હાથ પકડી લીધો છે, તો હવે અહીંયા ન રહેવાય. હવે આવા બ્રેસલેટ તો હું છે ને તું કહે ને એટલા નવા લઈ દઈશ. મારા કાંડા હજુ ભાંગી નથી ગયા. મારા કાંડામાં બહુ બધી તેવડ છે કે આવા નવા એક નહીં 50 બ્રેસલેટ લઈ શકું. તો એટલે જ કહું છું તારો કાંડા ભાંગી નથી ગયા એટલે આ કાંડામાં છે તારે ને કામ શું છે એ બોલ. ખોટી લમણાજી કી મારી હારે નહીં કર ભેજા મારી. એય લમણાજી કરવા નથી આવ્યો તારા રસ્તામાં. આ તું મને ગમે છે ને એટલા માટે નાટક કર્યું તું મેં. ઓહ, ગમું તો હું આખી દુનિયાને છું. બહુ બધા લોકોને ગમું છું. તો શું મારે બધા જોડે લગ્ન કરી લેવાના? લગ્ન કરવાનું તને કોણ કહે છે? ખાલી મારી હારે જ કરવાના છે, કારણ કે કોઈ એક છોકરી હોય દુનિયા સાથે તો લગ્ન કરી ના શકે. એમના માટે મારા પપ્પાએ મારા માટે છોકરો ગોતી રાખ્યો છે કે મારે કોની જોડે લગ્ન કરવાના છે. હા હા. બોલ હવે બીજું કઈ કામ છે તારે કે હું મારો રસ્તો પકડું? રસ્તો પકડવાનો ના હોય, રસ્તા પર ચાલવાનું હોય. અને રહી વાત તારા બાપની, તે કીધું તારે તારા બાપ માઇન્ડ યોર લેંગ્વેજ. હા, મારા પપ્પા. હા, તારા પપ્પા એટલે કે મારા થનાર કાંઈ વાંધો નહીં. તારું થપ્પડ છે ને એમાં પણ મને પ્રેમ દેખાય છે, પણ તારા બાપે જે મારા પર હાથ ઉપાડ્યો ને એ બહુ ખોટું કર્યું છે. તારે તારા બાપને કહેવાની શું જરૂર હતી આ બધું? મારા પપ્પાએ તો ખાલી હાથ જ ઉપાડ્યો છે. આ મારું હાલત ને તો તારા ટાટિયા ભાંગી નાખત. હાથ તો બહુ દૂરની વાત છે. હવે એટલે ભગવાનનો આભાર માન કે તું તારા પગ ઉપર ઊભો છે અને તને તારી આ બંને આંખે હજી દેખાય છે. કદાચ એવું ના બને હવે કે તું જે નાટક કરતો હતો ને એ સાચું બની જાય, એટલે કે તારી આંખો છે ને એ તારાથી દૂર જતી રહી. કાશ હા? હું આંધળો હોત તો તું મારી બાજુમાં તો હોત. હા, તું મને જેટલો મારે છે ને એટલો જ મને તારી બાજુમાં આવવાનું મન થાય છે. જો હું તને લાસ્ટ વોર્નિંગ આપું છું, મારાથી દૂર રહેજે તો તારા માટે અને તારા પરિવાર માટે ભલાઈ છે. બાકી એવું ના બને કે આ સોસાયટી છોડીને તારે જવું પડે. જો કે એ પ્રશ્ન તો આવવાનો જ છે. હા, તારી મમ્મીની દયા આવતી હતી ને એટલા માટે તને અહીંયા રાખ્યો છે, પણ હવે તારી મમ્મીની દયા પણ ખાવી નથી અમારે. હવે આ સોસાયટી છોડીને તો કદાચ હું જતો રહીશ તમારા કહેવાથી, આ તો તમારા કમ્પ્લેન કરવાથી, પણ એના પહેલાં તો છે ને છોડ. તને મારી બનાવીને રહીશ, એટલી વાત યાદ રાખી લેજે. જો મહેન્દ્ર, હવે છે ને તું તારી હદ પાર કરે છો. હું કઈ બોલતી નથી એનો મતલબ એમ નથી કે તને મજા આવે એમ કરે. બાકી તારો કાઠલો પકડીને છે ને સોસાયટીની બહાર કાઢતા મને બહુ સારી રીતે આવડે છે. તું મને ગમે તેટલો મારે, ટોર્ચર કરે, પણ મને તારા પર ગુસ્સો નથી આવતો. કેમ ખબર? જેનામાં મગજ હોય ને એમને ગુસ્સો આવે. મગજ વગરના માણસને કઈ ગુસ્સો ના આવે. એટલે તને બોલવાની મર્યાદા નથી. કોની યારે કેમ રહેવું, કેમ ચાલવું એ પણ તને આવડતું નથી. નો નો ડિયર, બીકોઝ આઈ લાઈક યુ વેરી મચ. અને આ તારા બાલોની જે સ્મેલ લઉં છું ને, ખરેખર દૂર ઉભો રે મારાથી તું પેલા. દૂર તો હું જવા માટે તારા રસ્તામાં નથી આવ્યો. ગમે તે થાય, તને છે ને હું મારી બનાવીને જ રહીશ. કીધું ને આ ગોભીને વાત કર, બાકી બધાને ભેગા કરીશ હવે હું. I don't care because you like me. I hate you. Because I love you. જો છેલ્લી વખત કહું છું તને હું, હવે જો તે મારી મસ્તી કરી કે મને બોલાવીને તો આનું પરિણામ સારું નહીં તું આવે. આને હા? મસ્તી ન સમજ, મારો પ્રેમ છે. અરે તારો પ્રેમ ગયો હમણાં કહું ન્યા હો. તારા પ્રેમની તો એક બે ને હાડા ત્રણ. ક્યાં જાય પ્રેમ? પ્રેમ તો દિલમાં હોય, દિલમાં. મારા દિલમાં તો છે, બસ ફક્ત તારા દિલમાં ઉતારવાની જરૂર છે, જે હું ઉતારીને જ રહીશ. હા, બંધ કરને તારી લમણા જીકી અંદર રસ્તો પકડને જાને. લમણા તો મારે જીકવા છે, પણ તારી સાથે. અરે કાંઈ વાંધો નહીં મારી જાન, જતી રે. પણ જીગુ, તું મારા હૃદયે વસી ગઈ છો. તને તો હું મેળવીને જ જંપીશ. આ લખણ ખોટો આટલો સમજાવ્યો ને તોય સમજતો નથી. આનું તો શું કરવું મારે તો હવે. મારા હૃદયે તું રંગાણી રે, રૂપનગરની રાણી. લે, અહીંયા કાં બેઠા છો બહાર?
તે તારા મોઢા જેવું કર્યું તે પછી બહાર જ બેહવું પડે ને. પણ આ ઘરને કાં તાળું માર્યું હે? તારા લખણ તે ઝળકાવ્યા છે એટલે હવે અહીંયાથી ખાલી કરવાનો વારો આવ્યો છે. એટલે હું મેં મારા લખણ ઝળકાવ્યા? તને ના પાડી હતી ને મેં ઓલી છોકરીને હેરાન કરવા હાટું જીજ્ઞાને, તોય તું હખણો નથી રહેતો. હવે એને હું હેરાન થોડો કરું છું, એ મને ગમે છે. મમ્મી તમે સમજો, એના જેવી વહુ તમને ન મળે. હું મહેનત કરું છું તમારી વહુ બનાવવા માટે. હવે જાને મારી વહુ બનાવવાની વાતને દિવાહળી મૂક, પહેલા તારા લખણ સુધાર, પછી વહુના સપના જોજે. શું લખણ છે મારા? એક નંબર છે આદત મારી. મને જે ગમે છે ને એની પાછળ પડ્યો છું. તું સાનો માનો ધંધો કર અને છે ને સીધો થઈ જા, નકર છે ને અહીંયાથી જેમ ઉચાળા ભર્યા છે ને એમ 17 જગ્યાએથી ઉચાળા ભરવા પડશે, ક્યાંય ઠેકાણા નહીં પડે આપણા. અરે સીધો જ છું. મારી જેવડા છોકરા હોય ને લાંબા, એ છે ને આમ થઈ ગયા હોય. જો આમ. હું સીધો છું. જો બહુ વાયડાઈ કરમાં, બહુ વાયડાઈ કરમાં. સાચું કહું ને મમ્મી, તો એક આ જીગુ અને એક તમે મને મારો ને તો બેય ઉપર એક સરખો જ પ્રેમ આવે. બોલો અલા તને મારે હું કેવું, તું નફટ એક નંબરના તારા લખણના લીધે છે ને આ ઘર ખાલી કરવાનો વારો આવ્યો અરે છે પણ અહીંયાથી. મમ્મી એક વાત કયો નહીં, એ ઘરની વાત છોડો, બીજું મળી જાય. આ તમે ને મારા પપ્પાએ લવ મેરેજ કર્યા હતા. મારા પપ્પા આમ જ ફિલ્ડિંગ ભરતા તમારી પાસે. એ અમે તારા જેવું ન કરતા. એ છોકરી ના પાડે છે તને તો શું કામ આ દુખાઈને એની પાછળ પડી ગયો છે? પણ પ્રેમમાં પેલા ના જ હોય. ના એટલે હા, એનું નામ પ્રેમ. તને એ છોકરીની હગાઈ થઈ ગઈ છે, કઈ ભાન બાન પડે છે કે નથી તો હું પડતી? થઈ ગયું, પણ હગાઈ થઈ ગઈ તો હગાઈ તો તમારી થઈ ગઈ હતી, તોય મારા પપ્પા તમને અહીં લઈ આવ્યા ને. હે? આ લઈ આવ્યા ને લપ્પા ને તારા બાપ છે ને તારા જેવા નહોતા. તું હવે તો ખબર નહીં કેવો થયો છે. નહીં, બાપ એવા બેટા ને વડી એવા ટેટા, કહેવત એમને ન પડે. મારા બાપ જેવા જ લખણ મારામાં છે. એને લવ મેરેજ કર્યા એટલે જો મને આ છોકરી ગમી ગઈ ને જીગુ, એટલે મારે લવ મેરેજ જ કરવાના છે. એટલે એવું કે તારા બાપાએ લવ મેરેજ કરે એટલે તારે લવ મેરેજ કરવા? આમ સીધો રે સાનો માનો. તારા બાપમાં ને તારામાં તો રાત જમે, દિવસ રાતનો ફેર છે. પડી સમજણ? હા તો દિવસ રાતમાં ફેર જ હોય ને. હું જો મારા પપ્પા જેવો થોડોક શ્યામ, તમે ગોરા. હે અમાર બેન નથી, ન કરી તમારી જેવી હોત. હે કે નહીં? ગોરી ગોરી. હું મારા પપ્પા જેવો કાળો, એટલે રાત દિવસનો ફેર થઈ ગયો ને. તને છે ને મને એવું લાગે છે ને કે તારા લખણના લીધે તું આખી જિંદગી વાંઢો રહેવાનો છું. તને જીજ્ઞા તો હું કોઈ નહીં મળે, અને જીજ્ઞાના તો સપના ભૂલી જા. પણ આવા હું કામ હરાપ જો છો? તમારો હગો દીકરો છું. તમારે એવા અભરખા નથી કે તમારી ઘરે વહુ આવે, તમારા દીકરાના હાથ પીળા થાય, તમે એના સંતાનોને રમાડો, દાદી બનો. અક્કલના વથમીર, પ્રેમ છે ને બેની મરજી હોય ને તો થાય. ગધેડા, એક જણની ના હોય ને એક જણ હા પાડે ને તો પરાણે કોઈની હારે પ્રેમ ન કરાય. પ્રેમ છે ને પ્રેમ, એના બીજ રોપવા પડે. હું અત્યારે બીજ રોપું છું, પછી એનું છોડ અંકુરિત થાય અને એને અત્યારે ઘર હોદવાની કર ચાલ, પછી બધા છોડવા રોપજે ને બીજ રોપજે ને અંકુરિત કરજે બધું. પણ પેલા મને ઈ કયો કે આપણને ઘર ખાલી કરવામાં હાથ કોનો છે? ઈ કયો. તને નહીં ખબર હોય બધી મારા મોઢે કેવડાવે છે તે તારા લખણનો હાથ છે એમાં, બીજા કોઈનો હાથ નથી. લખણનો નથી, જીગુના બાપનો હાથ છે. જો આ કડાથી ઈ છે ને એના બાપનું મોઢું નો તોડી નાખું ને, આ ઉંમરમાં દાંત એના શોખઠા છે ને નવા નખાવા પડશે, યાદ રાખજો. તું સાનો માનો રહી જા, તારો સણોય ન આવે જીગુના બાપની આગળ, બરાબર છે? અને છે ને ઘર જીગુના બાપે ખાલી નથી કરાવ્યું, પડી સમજણ? ત્યાં લખણ ન કર્યા હોત તો આપણને કોઈ ઘર ખાલી ન કરાવત. આપણે સીધી ના રહીએ ને તો આપણને છે ને બધા શાંતિથી રહેવા દે. પણ એને ક્યાં એવી ખબર હતી? બુદ્ધિનો બારદાન છે એનો બાપ. આ મારી જેવો જમાઈ એને મળે ક્યાં? આવો હારો રૂડો રૂપાળો, આમ જ્યાં જાય ને આમ 5 જણા પૂછે હો, હાલો મહેન્દ્રભાઈ એવા બેહવા ગયો. અરે મારા માટે ગ્લાસ સ્પેશિયલ મુકાયો, એ તમને ખબર ન હોય હજી. તું રવા દે, આ તને છે ને કોઈ પૂછતું નથી. ખાલી ખાલી તારી બધી મોટાઈઓ કરમાં હજી જપી જાય તો સારું છે હો. એક દિવસ છે ને એવો મોટો માણસ બનીશ ને તો તમે કહેશો કે વાહ દીકરા વાહ. એમ બને તે દી તારી હોશિયારી મારજે. અત્યારે હોશિયારી મારવી રવા દે ને, હાલ ઘર ગોતવા.